તો હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ. આજે છે દિવસ 5મો એટલે કે 20 ફેબ્રુઆરી 2026. આજના દિવસમાં ઘણું બધું કામ થઈ ગયું છે. સાંજના 6 વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું કારણ કે આજે કામમાં વિડીયો શૂટ કરવાનો બાકી જ રહી ગયો હતો. આજે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું. પીચ એમ ગણો તો 80% પીચ કમ્પ્લીટ થઈ ગઈ. ફરતું જે સરગાળીને પાણીની પાઇપ નાખવાની હતી એ બી કમ્પ્લીટ થઈ ગઈ. રાજકોટથી કેબલ આવી ગયા, કેબલ પણ આખામાં બિચાવી દીધા છે. હવે ફાઇનલી તમને થોડું જે ટચઅપ બાકી રહ્યું છે પાણીની મોટરમાંથી જે પાણી ચડાવવાનું એ ત્યાં દૂર દિગ્નેશભાઈ અને નયનભાઈ કરી રહ્યા છે. આગળ જેસીબી ચાલે છે. સર લગભગ 50% ઉપર તો સર બી જે પાણીની કેનાલ બનાવી હતી પેલી પાઇપ નાખવા માટે જે ધોરીઓ ગળ્યો હતો એ બૂરવાનું કામ કરે છે. ચાલો તો હું તમને બધું થોડું બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા મહેમાનો પણ આજે આવ્યા હતા. હું તમને બધા મહેમાનોને દેખાડી ના શક્યો પણ એક ગુજરાતી પિક્ચરના ડિરેક્ટર એવા શ્રી મનોજભાઈ ઘણું બધું મોડલિંગ શૂટ ને એવું કરે છે. આજે એ પણ આપણે ત્યાં વિઝિટે આવ્યા હતા. તો સાંજના 6 વાગી ગયા છે. આજે વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ રહ્યો નથી. અહીંયા પાઇપ જે આપણે સર ખોદી હતી એની અંદર પાઇપ અને વાયર સવારના વાયર આવી ગયેલા હતા. એ વાયર પણ અહીંયા બિસાવાઈ ગયા છે. પાઇપ પણ આખામાં કાલે જે રાત્રે આપણે બિસાવી હતી એની ઉપર ત્યાં જે જીસીબી ચાલે છે તમે જુઓ. અહીંયાથી લઈ અને આખી જે બાઉન્ડ્રી છે ત્યાં સુધી પાઇપ બિસાવાઈ ગયા છે. પાઇપ બિસાવવામાં જે એન્ડિંગનું કામ આવે પાણીની મોટર સાથેનું જોડાણ, એ જોડાણ માટે અહીંયા નયનભાઈ અને દિગ્નેશભાઈ મહેનત કરી રહ્યા છે. લગભગ મને એમ છે હાંજ પડતા અંધારું થતાં પાણી બારું કાઢી નાખશે એવું લાગે છે. કાં તો આ જીસીબીવાળા ભાઈને પાણી પીવું છે અને કાઠિયાવાડી છે એટલે માવો તો ખાતા જ હોય. માવો અને પાણી મગાવવું છે તો જરા એને પાણીની બોટલ અને એક માવો ખવડાવી દઉં. અહીંયા ચાલી રહી છે જેસીબી की खुदाई. જેસીબી વાળા ભાઈ ફોનની અંદર વાત કરતા જેસીબી હકાવે છે. સીધું હાલે તો ઠીક છે. તો અહીંયા ચાલી રહી છે જેસીબી की खुदाई. ઊંચું લઈને આખે આપણે આમ જો જેસીબીને કરી નાખે ઊંચું આખું. બોલો ભાઈ, હું ફરમાઈશ છે? લ્યો આ તમારા માટે પાણી. તમે પાણી પી લ્યો. પછી બીજું હું માવો ખાવો છે? કાઠિયાવાડીને માવો બહુ વાલો હોય ભાઈ. લ્યો જેસીબી વાળા ભાઈને એક માવો પણ આપી દઈએ. હું તમને પાછળ જે સર બુરી દીધી છે, અહીંયા સર આખી બુરાઈ ગઈ છે. પાણી માટેના આવા આખી ફરતા ગ્રાઉન્ડની અંદર વાલ કાઢી નાખ્યા છે જેથી કરીને આમાંથી પાણીની પાઇપ લગાવી અને અહીંયા ગ્રાઉન્ડની ઉપર આપણે પાઈ શકીએ. આવા હરેક 60 ફૂટ ઉપર આપણે ફરતા આ ટાઈપના તૂટી પાણીની કાઢી નાખી છે. ત્યાં પણ એક પોઈન્ટ પાણીનો કાઢ્યો છે. હવે થોડું પીચનું કામ બતાવી દઉં તમને. માટી પુરાણ માટે લગભગ અંદાજે 10 ગાડી જેવું આવી ગયું છે. એટલે એમ સમજો ને કે જે પાર્કિંગનો એરિયા જે બનાવવાનો છે અને માટી પુરાણ 50% થઈ ગયું છે. હવે અહીંયા ભાગમાં 50% જેવું બાકી રહ્યું છે જે લગભગ કાલે બધી માટી આવી જશે. ત્યાંથી મનોજભાઈ છે એ વિદાય લઈ રહ્યા છે. ટાટા બાય બાય કરે છે. ચલો એમને પણ બાય બાય કહી દઈએ. મિત્રો, આપણે જે પાછળ કેનાલ છે એમાં થાંભલા નાખવાના છે. આપણો પાછળનો રસ્તો છે ત્યાં ભૂંગળા નાખવાના છે. તો એ ભૂંગળા આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ત્યાંથી ટ્રક ગયો નહીં એટલે હવે બીજા રસ્તેથી ટ્રક લઈ જઈએ છીએ. બહુ મોટા ભૂંગળા છે કેનાલમાં નાખવાના.
તમે જોઈ રહ્યા છો પાછળ ટ્રક આવે છે. મિત્રો જોઈ રહ્યા છો તમે બીજા રસ્તેથી અમે જઈ રહ્યા છીએ. પાછળ ટ્રક આવે છે બરાબર. તે રસ્તા પર ટ્રક ચાલ્યો ને એટલે બીજા રસ્તા પરથી ટ્રક લઈ જઈએ છીએ. આ રસ્તો છે જોઈ રહ્યા છો CL ક્રિકેટ ક્લબ તરફ જવા માટે. 3 સાઈડથી રસ્તો પડે છે CL ક્રિકેટ ક્લબમાં જવા માટે. તમે જોઈ રહ્યા છો પાછળ વેલેન્જા રોડથી આવીએ એટલે તરત જ રસ્તો પડે છે હાઈ ટેન્શનની બાજુમાં. ત્યાંથી અંદર જવાય છે. એક કેનાલની બાજુમાંથી અંદર જવાય છે અને એક મેઇન રોડ જે વેલંજાવાળો છે ત્યાંથી અંદર જવાય છે. મિત્રો જોઈ રહ્યા છો ટ્રક આવી ગયો છે અને અહીંયા આપણો રસ્તો એક બનાવીએ છીએ કેનાલમાંથી બરાબર. અહીંયા આપણે ભૂંગળા અહીંયા નાખવાના છે બરાબર. આવી ગયા છે ભૂંગળા. इधर करना है, इधर 3 डालना है और आगे 3 डालना है. કેનાલના પાણીના ભૂંગળા નાખવાના છે. બહુ જ મોટા ભૂંગળા છે. हो गया काम, हो गया. नहीं हुआ, नहीं हुआ. आ तो रहा है. रुक जा भाग. दिन में हम लोग पानी में से निकाले वही पाइप है ना? नहीं, वो नहीं, दूसरा है. पाइप भी टूट गया ब्रो. टूट गया पाइप भी. उधर से लाओ ना, उधर से लो. इधर से नहीं ना फंसेगा. ये कहाँ पाइप डालना है ये?
हिम जाएगा। पहले एक गिरा देते हैं, एक खटका हुआ। જો આવી રીતના કાલે જે ઈટોડા હતા એની ઉપર થોડી માટી નાખી, પછી જે આ ગ્રાવલ છે, કાલે પેલા કાકા જે 400 રૂપિયાનું ગ્રાવલ લાવવાના હતા 80 ટન, એ ગ્રાવલ આવી ગયું છે. સરસ મજાનું ગ્રાવલ પણ પથરાઈ ગયું. અહીંયા કંઈક આવી રીતના ઈંટનું પેલું કરે છે. હવે આની ઉપર ફાઇનલી જશે માટી. આટલા ભાગમાં અંદર ઈંટોડા પાથરવાના બાકી છે. જે જગ્યા છે ત્યાં આવી રીતે એક પાણીની નહેર છે, આ બધા ખેતરોને પાણી પાવા માટે, જે આગળ કેનાલથી જોઈન્ટ છે. હવે આ આપણું ખેતર છે, ત્યાં આવવા માટે રસ્તો બનાવવા માટે ત્યાં એક 2 ભૂંગળા નાખ્યા છે, જેની ઉપરથી એક રસ્તો બની જશે. આપણે અહીંયા સ્ટેજ ને એ બધું પાછળનો ભાગ છે ત્યાં આવવા માટે એક ભૂંગળું અહીંયા નાખી દીધું છે. આ જગ્યા ઉપર જે આપણે રસોડા વિભાગ બનવાનો છે એની માટેનો રસ્તો બનશે. અને 3 ભૂંગળા નાખ્યા છે એકદમ પહેલા પોઈન્ટ ઉપર. આ રીતના સરસ મજાના કેબલ પોલ માટેના કાઢી લીધા છે બારા. આખાની અંદર કેબલ બેસાવી દીધા, આખા ગ્રાઉન્ડની અંદર. કાલે સવારે ત્યાં લોખંડ ફેબ્રિકેશનનું જે ડોમ બનાવવાનું છે એમનું કામ સ્ટાર્ટ થઈ જશે. અને પ્રમ દિવસ સવારથી આ જે જગ્યા છે ત્યાં ઘાસ વાવવાનું, એટલે કે પેલી લોન વાવવાનું કામ ચાલુ થઈ જશે. સાંજ પડે એટલે કેમ બધા મજૂરો એનું કામ પતાવીને ઘર ભેગા થતા હોય એમ લગભગ આ જો ને મજૂર ઘોડી હવે ઘર પર તરફ પ્રયાણ કરવાની ટ્રાય કરે છે. પણ લગભગ આપણે જીસીબી 9 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે, એટલે ઘરે તો નહીં જઈ શકે, ઓલા ખાટલા સુધી જઈ શકશે. તો આવો રહ્યો આજનો દિવસ. મળશું પાછા કાલે ફરીથી નવા વિડીયોમાં. આજનો વિડીયો કદાચ બહુ શોર્ટ બન્યો છે અને મેં કામ પણ તમને બધું શોર્ટમાં બતાવ્યું છે. પણ કાલે પ્રોપરલી વિડીયો સાથે ફરીથી પાછા ભેગા થઈએ. અને હા, વિડીયો જોતા હોય ને તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, વિડીયોને આમ કે આમ લાઈક કરી દેજો, એટલે હું જ આમ અમને ખબર પડે કે ભાઈ કોણ વિડીયો જોવે છે. અને લાઈક કરો તો થોડોક અમને ત્યાં આમ જુસ્સો વધે કે ના ભાઈ 45 દિવસની અંદર પૂરું કરવાનું છે, થઈ જશે. તો થોડી હિંમત આપો. ચાલો મળીએ.